દ્વારકા પહોંચતા શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગોમતી નદી પરના પ્રખ્યાત સુદામા સેતુ બ્રિજના નવીનીકરણની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી આ બ્રિજ બંધ હતો। હાલ પ્રવાસન વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગને બ્રિજ ફરી શરૂ કરવા માટે સત્તાવાર વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। આ વખતે બ્રિજની મજબૂતી પર વિશેષ ધ્યાન અપાશે। આ રિનોવેશન ખાસ જર્મન ટેકનોલોજી અને સ્ટીલ સ્ટ્રક્ચરના ઉપયોગથી કરવામાં આવશે। તંત્રનો દાવો છે કે આગામી 12 મહિનામાં કામ પૂર્ણ કરી દેવાશે। આમ 1 વર્ષ બાદ યાત્રિકો ફરીથી સુરક્ષિત રીતે સુદામા સેતુનો લાભ લઈ શકશે, જેનાથી દ્વારકાના પ્રવાસનને પણ નવો વેગ મળશે। આ બ્રિજના મુખ્ય કમ્પોનન્ટમાં આરસીસી પાયલોન, એન્કરેજીસ, વર્ટિકલ સસ્પેન્ડેડ કેબલ, રોપ્સ, હોરિઝોન્ટલ કેબલ રોપ્સ, લોન્જિટ્યુડિનલ ટોપ એન્ડ બોટમ મેઇન કેબલ રોપ્સ, સ્ટીલ સેક્શન, એંગલ્સ, વુડન પ્લાન્ક વગેરેથી બનેલ છે। જેમાં હાલ આપણે જર્મન ટેકનોલોજીથી કેબલ સ્ટ્રેન્થનિંગની અને એમએસની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલનું મટીરિયલ લઈ અને કામગીરી કરવામાં આવશે।